જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે દેવસઈની એકાદશીની વાર્તા, કથા અને મહિમા સાંભળીશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આગામી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર મહિને 2 એકાદશી આવે છે. આમ વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. અધિક માસ હોય ત્યારે 26 થાય છે. એકાદશી એ માત્ર ઉપવાસ કે આહારનો ત્યાગ નથી, પરંતુ મન, વાણી અને શરીરની શુદ્ધિ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ 15 દિવસે એકવાર ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીરમાંથી ઝેરી તત્વો ટોક્સિન્સ બહાર નીકળે છે. એકાદશીના દિવસે 11 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન પર નિયંત્રણ મેળવવાની પ્રેરણા મળે છે. એકાદશી એ મોક્ષદાયી વ્રત કહેવાય છે. શાસ્ત્રો અનુસાર એકાદશી વ્રત રાખવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે, મનને શાંતિ મળે છે અને અંતે વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. અષાઢ મહિનાની એકાદશી દેવસઈની એકાદશી. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવસઈની એકાદશી, હરિશયની એકાદશી કે અષાઢી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં જાય છે, જેને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ જેવા શુભ અને માંગલિક કાર્યો સ્થગિત રાખવામાં આવે છે. દેવસઈની એકાદશીની વાર્તા. દક્ષિણ ભારતમાં મહાબલી નામે એક અસુર રાજ કરતા હતા. તે બહુ પરાક્રમી અને પ્રજાપ્રિય હતો, પરંતુ તેની મહત્વાકાંક્ષા દેવોને ડરાવવા લાગી. મહાબલીએ સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ પર વિજય મેળવવાની યોજના બનાવી. દેવો ભયભીત થઈ ગયા અને ભગવાન વિષ્ણુની મદદ માંગી. ભગવાન વિષ્ણુ વામન રૂપે અવતાર લીધો અને રાજા મહાબલી પાસે ભિક્ષા માંગવા ગયા. મહાબલીએ વામનજીને જે જોઈએ તે માંગવાની છૂટ આપી. વામનજીએ માત્ર 3 પગલાં જમીન માંગી. શુક્રાચાર્ય, મહાબલીના ગુરુ, વામનજીની ઓળખ સમજી ગયા અને મહાબલીને ચેતવણી આપી. છતાં મહાબલીએ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે વામનજીને 3 પગલાં જમીન આપી. ત્યારે વામનજીએ પોતાનું કદ વધારી દીધું. પહેલા પગલાંથી તેમણે આખું બ્રહ્માંડ અને બીજા પગલાંથી આખી પૃથ્વી માપી લીધી. ત્રીજું પગલું મૂકવા માટે હવે કોઈ જગ્યા ન હતી, પરંતુ મહાબલીએ પોતાનું માથું વામનજીના પગ નીચે ધર્યું. ભગવાન વિષ્ણુએ મહાબલીને અતલ લોકમાં રહેવા મોકલી દીધો, પરંતુ તેની ભક્તિથી ખુશ થઈને તેને એક વરદાન આપ્યું. તે વરદાન અનુસાર વર્ષના 4 મહિના ભગવાન વિષ્ણુ મહાબલી સાથે રહેતા હતા. જ્યારે વિષ્ણુજી પૃથ્વી છોડીને અતલલોક તરફ જતા ત્યારે તે સૂઈ જતા. આ માટે દેવસઈની એકાદશી ઉજવવામાં આવે છે. આ 4 મહિના સુધી કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. દેવસઈની એકાદશીનો મહિમા પણ ખૂબ છે. આ દિવસે વ્રત કરવાથી મનુષ્ય પાપોમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. આ વ્રત કરવાથી દેવોની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન સુખમય બને છે. આવી જ એક અન્ય વાર્તા દર્શાવવામાં આવી છે. પૌરાણિક કાળમાં સૂર્યવંશમાં મુંધાતા નામના એક અત્યંત ધર્માત્મા અને દયાળુ રાજા રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં પ્રજા ખૂબ જ સુખી હતી, પરંતુ એક સમયે કાળચક્રના પ્રભાવથી તેમના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો. વરસાદ ન થવાને કારણે ખેતરો સુકાઈ ગયા, અન્ન જળની અછત ઊભી થઈ અને પ્રજા ભૂખમરાથી પીડાવા લાગી. પ્રજાની આવી કષ્ટદાયક સ્થિતિ જોઈને રાજા મુંધાતાનું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા અને આ સંકટનો ઉપાય શોધવા માટે વનમાં તપસ્યા કરવા નીકળ્યા. વિયેતનામ જેવા મહાન ઋષિમુનિઓના આશ્રમે ફરતા ફરતા રાજા બ્રહ્માજીના પુત્ર અંગિરા ઋષિના આશ્રમે પહોંચ્યા. રાજાએ ઋષિને પ્રણામ કરી પોતાની પ્રજાના દુઃખનું કારણ અને તેનો ઉપાય પૂછ્યો. અંગિરા ઋષિએ સ્મિત સાથે કહ્યું, હે રાજન, અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવસઈની અત્યંત શક્તિશાળી અને સિદ્ધિવિનાયક વ્રત છે. તમે તમારી પ્રજા અને સેવકો સાથે વિધિવત આ એકાદશીનું વ્રત કરો અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો. આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં ચોક્કસ વરસાદ થશે અને પ્રજાના તમામ દુઃખો દૂર થશે. ઋષિ અંગિરાના આદેશ મુજબ રાજા મુંધાતા પોતાના રાજ્યમાં પાછા ફર્યા.
તેમણે સમગ્ર પ્રજા સાથે અષાઢ સુદ એકાદશીના દિવસે પૂરા ભક્તિભાવ અને વિધિ વિધાનથી દેવશયની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. રાજ્યમાં મન મૂકીને અતિશય પવિત્ર વરસાદ થયો. ધરતી લીલી છમ થઈ ગઈ અને અન્નધનથી ભંડારો ભરાઈ ગયા. પ્રજા ફરીથી સુખી અને સમૃદ્ધ બની ગઈ. હવે આપણે દેવશયની એકાદશીના ફળનો મહિમા જોઈએ. જે વ્યક્તિ અષાઢ મહિનાની આ દેવશયની એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક રાખે છે તેને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ તથા વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય છે.